આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. મારી સાથે મારું નામ છે નિરાલી કંબોયા. આજથી તમારું અંગ્રેજી હું ભણાવવાની છું. તો શરૂઆત કરીએ આપણે ઇંગ્લિશની સાથે. તમારું પહેલું યુનિટ સ્ટાર્ટ કરીએ પહેલાં ટેક્સ્ટ જોઈએ શું કે છે ટેક્સ્ટ આપણને, પછી આપણે ગ્રામરમાં જશું. તો શરૂઆત આપણે ટેક્સ્ટની કરી એની પહેલાં તમને એક વાત કરી દઉં કે તમને મારી એક રીત રહેશે ભણાવવાની કે તમે જ્યારે પણ આ ઇંગ્લિશના ટેક્સ્ટની વાત આપણે જ્યારે કરતા હોય, ઇંગ્લિશના યુનિટ્સ આપણે જ્યારે ભણીએ એની પહેલાં આપણે બધા જ એના સ્પેલિંગ લખવાના છે. તો બે સ્પેલિંગ લખવું બોર્ડ ઉપર, પછી તમે મારામાંથી જોઈને લખો એવું નથી કરતા. આપણે એક PDF ફોર્મેટ બનાવ્યું છે મેં. એ PDF તમને તમારા ગ્રુપમાં મળી જશે. આ વિડીયો લેક્ચર તમે શરૂઆત કરો ભણવાની એના પહેલાં તમારે લોકોને આ PDF જોઈ લેવાનું છે. એ PDFમાં જે સ્પેલિંગ લખેલા છે એ દરેકે દરેક સ્પેલિંગને તમારે 3 વાર લખવાના છે. અને આ તમારું હોમવર્ક રહેશે. ઇન શોર્ટ કે તમે આ સ્પેલિંગને લખો છો 3 વાર. તમારા હોમવર્કમાં આ સ્પેલિંગ 3 વાર લખાઈ ગયા પછી તમે લોકો આ ઇંગ્લિશના ટેક્સ્ટની જે હું તમને અત્યારે યુનિટ ભણાવવા જઈ રહી છું એની શરૂઆત કરવાના છું. તો શરૂઆત કરીએ આપણે. આપણું પહેલું યુનિટ છે ચિત્તાષ્ટિય, એટલે કે ચિત્તાના આંસુ. તો તમે એવો વિચાર આવે કે ચિત્તાવળી ક્યાંથી રડવા લઈ ગયા, પણ જોઈએ આપણે શું કહે છે આ યુનિટ. શરૂઆત કરીએ. લોંગ એન્ડ લોંગ અગો a Zulu hunter was sitting under a tree. એટલે કે લાંબા સમય પહેલા, લોંગ એન્ડ લોંગ અગો એટલે કે લાંબા સમય પહેલા એક ઝુલુ હન્ટર એટલે કે ઝુલુ શિકારી હતો કે જે એક વૃક્ષની નીચે બેઠો હતો. તો ઝુલુ એટલે પહેલા વિચાર આવે ઝુલુ શિકારી નામ પહેલી વાર સાંભળવું એટલે એમાં એવું છે કે આફ્રિકા આપણો એક દેશ છે કે આફ્રિકાની અંદર જંગલ, તમે જો સાંભળ્યું હશે કે આફ્રિકાના જંગલ્સમાં ગયા, એટલે કે ખંડ છે આફ્રિકા, પણ એમ કે આફ્રિકા ખંડની અંદર જે આ જંગલ આવેલા છે આ જંગલની અંદર એક આ ઝુલુ ટ્રાઇબ જોવા મળે છે, ઝુલુ જાતિ જોવા મળે છે. આ ઝુલુ જાતિ જે છે એ શું કરશે? શિકારનું કામ કરે છે. એટલે આપણે કહેવાય ગુજરાતમાં આદિવાસી ટાઈપ લોકો હોય, આ બસ એ જ ટાઈપ આદિવાસી લોકોની ટાઈપ જ તે ત્યાં એક શિકારીની એક પ્રજાતિ છે કે જેને ઝુલુ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે. એમની ભાષા પણ અલગ હોય, એમની બોલવાની રહેવાની રીત ચાલ બધું અલગ હોય, પણ એમ કે ઝુલુ શિકારી છે. બરોબર? તો જોઈએ આપણે. ઝુલુ શિકારી હતો એટલે કે લોંગ એન્ડ લોંગ અગો તમને કીધું છે કે લોંગ એન્ડ લોંગ અગો a Zulu hunter was sitting under a tree એટલે કે બહુ લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી હતો કે જે વૃક્ષની નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઈદી હતું. શું નામ હતું તેનું? ઈદી. He saw a large herd deer grazing in a loose green meadow. તેને એક લીલાછમ બીડની અંદર હરણના એક ટોળાને ચરતું જોયું. He said to himself, તે પોતાની જાતને કહે છે. himself એટલે પોતાની જાતને કહે છે. These deer are really wonderful. આ હરણો જે છે એ ખરેખર ખૂબ જ સરસ મજાના છે. But I have to run a lot to catch one of them. પણ મારે જો આમાંથી એકને પણ પકડવું હોય તો ઘણું બધું ભાગવું પડશે. એટલે આને શું વિચાર આવ્યો કે હરણ તો સરસ મજાના છે પણ અમને પકડવા કેવી રીતે ઘણું ભાગવું પડે એમની પાછળ. હરણ દોડે એ તો તમે જોયું હશે કે ડિસ્કવરીને બધું આપણે જોતા હોય આપણને ખબર હોય કે હરણની સ્પીડ વધી જાય. એમાં એની પાછળ જ્યારે શિકાર કરવા કોઈ હોય ત્યારે તો એ ઘણી સ્પીડથી ભાગે. તો કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું કોઈ સહેલો રસ્તો નહીં હોય, ઇઝી વે નહીં હોય, કોઈ એવો સહેલો રસ્તો નહીં હોય કે જેની મદદથી આપણે હરણને પકડી શકીએ. જો કેવો વિચાર હતો. શું કહે છે કે હરણ તો ઘણા બધા છે પણ છે સરસ મજાના, પણ અમને પકડવા હોય તો મારે ભાગવું જ પડે અને કોઈ સહેલો રસ્તો નહીં હોય. એટલે સહેલો રસ્તો કોણ હોતે? આળસુ માણસ. જોઈ શું કે છે આળસુ માણસ. સડનલી he saw female cheetah. સડનલી એટલે કે એકાએક. he saw female cheetah. એક ફિમેલ ચિત્તા એટલે કે માદા નહીં પરંતુ નર નહીં પરંતુ માદા. ફિમેલ એટલે માદા ચિત્તાને જોઈએ છે. એ ફિમેલ ચિત્તાને જોઈ. બરોબર? શું કહે છે કે he saw female cheetah crawling silently closer to a grazing animal. એટલે કે એ એક માદા ચિત્તાને જોઈએ છે કે જે સાયલેન્ટલી એટલે કે ધીમે ધીમે ક્રોલિંગ એટલે કે એની તરફ સરકી રહી હતી. બરોબર? કે જ્યાં
પશુઓ જે ચરતા હતા એના તરફ આ માદા ચિત્તા જે છે ધીમે ધીમે સરકી રહી છે. Then she leapt. પછી she leapt એટલે કૂદે છે. and caught a deer. અને એક હરણને પકડી લે છે. પછી તે કૂદે છે અને એક હરણને પકડી લે છે. After some time, થોડા સમય પછી, two young cubs come out of the bog. એના બે બચ્ચા જે છે એ ઝાડીઓમાંથી બહાર આવી જાય છે. શું કર્યું માદા ચિત્તાએ? એને દોડી કૂદકો મારી અને એક હરણને પકડી લીધું અને થોડીક વાર થઈ પછી એના બે સાવ નાના બચ્ચા આવે છે બહાર. શેમાંથી? ઝાડીઓમાંથી. ઝાડીમાં સંતાડીને આવેલી. તો એમાંથી આ બચ્ચા બહાર આવ્યા. જોઈ આગળ શું કે છે? તેઓ એન્જોય ધેર મીલ. અને આ બધા પોતાના મીલ એટલે કે ખોરાકનો ભોજનનો આનંદ માણે છે. ઈદી's eyes brightened. અને ઈદીની આંખો ચમકી જાય છે. જો એને કંઈક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો જોઈએ? They sparkled with an idea. અને એને એક યુક્તિ સૂજે છે. શું યુક્તિ સૂજી જોઈએ? They envied the cubs. અને envied એટલે ઈર્ષા થવી, બરોબર? They envied the cubs એટલે કે તેને આ બચ્ચા જે હતા એની ઈર્ષા થવા લાગી. હવે આવડા બચ્ચાથી ઈર્ષા થઈ. કેવી ઈર્ષા થઈ જોઈએ? Can I be lucky as their beautiful cubs? એટલે કે શું હું આ બચ્ચા જે છે એના જેટલું, આ સુંદર મજાના બચ્ચા જે છે એમના જેટલો ભાગ્યશાળી ના હોઈ શકું? શું કે છે? કેમ ભાગ્યશાળી એમના જેવો? એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે આ બચ્ચાને કેમ બેઠે જમવા મળ્યું, મને મળવું જોઈએ. શું કે છે? They got their food without any effort. એમને પોતાનું ભોજન જે છે એ કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર મળી ગયું. 800 વર્ષની નિશાની. Can I have hunter like their mother? શું મારી પાસે પણ એના મમ્મીની જેમ કોઈ શિકારી ન હોઈ શકે? He thought. એ વિચારે છે. જો જુલુ શિકારી હતો, આળસુઈ હતો, અને હવે એને શું વિચાર આવ્યો કે આની મમ્મીએ જેમ એ બાળકો હતા, એના બચ્ચા જે હતા એની માટે જેવી રીતે આ શિકાર કરી દીધો એવી રીતે શું મારી પાસે કોઈ ન હોઈ શકે કે જે મારી માટે શિકાર કરી દે અને મારે ફક્ત બેઠા જમવાનું? આળસુ માણસ, પહેલાં જ કીધું ને કે એક આળસુ છે. તો આળસુની નિશાની. જોઈએ આગળ શું કરે છે આળસુ. He decided to catch a young cub and trying to hunt for him. પછી એને શું નક્કી કર્યું કે આમાંથી એક બચ્ચાને આપણે પકડી લેવું અને મારા માટે શિકાર કરવા માટે એને ટ્રેન કરું. એને હું તાલીમ આપીશ કે તારે જવાનું અને મારી માટે શિકાર કરીને લાવવાનું. Then I shall only say. પછી મારે ફક્ત એટલું કહેવાનું જ રહેશે. Oh my dear, go and kill a deer for me. મારા વાલા જા અને મારા માટે હરણનો શિકાર કરીને આવ. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. તું જા મારા વાલા, મારા ડિયર, તું જા અને ડિયર લઈને આવ. ડિયર મીન્સ હરણ અને ઓલું ડિયર એટલે પ્રિય, બરોબર? માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. વાહ, પછી મારી જિંદગી જે છે એ ખૂબ જ આરામદાયક થઈ જશે. કમ્ફર્ટેબલ થવું તો એને જોઈએ શું કરે છે. He was quietly placed with his own idea. અને ક્વાઇટલી પ્લેસ્ડ એટલે કે આમ કહેવાય ને આમ ખૂબ આનંદિત થઈ ગયો એ પોતે પોતાના આ આઈડિયા ઉપર, પોતાની આ યુક્તિ ઉપર ખૂબ જ શાંતિથી, ખૂબ જ ખુશ થાય છે, બરોબર? He decided to follow cubs and steal one. એને નક્કી કર્યું કે આ કબ્સ જે હતા, આ જે બચ્ચા જે હતા એનો પીછો કરવાનો, એમની પાછળ જવાનો અને એમાંથી એને ચોરી લેવું. From his experience, he know that the cheetah never attack a man. અને એના એક્સપિરિયન્સથી ઈદીને ખબર હતી કે ચિત્તા જે છે એ ક્યારેય માણસ પર એટેક ન કરે. હા, આ વસ્તુ સાવ સાચી છે કે ક્યારેય ચિત્તા જે છે એ માણસ પર એટેક નથી કરતા. આ વાત આપણને અહીંયાથી શીખવા મળે કે ચિત્તા ક્યારેય પણ કોઈ પણ મનુષ્ય ઉપર એટેક કરશે નહીં, બરોબર? Therefore, it was safe to steal a cub. માટે એ આપણા માટે સેફ છે. હું સલામત છું કે જો હું એકાદું બચ્ચું ચોરી લઉં તો એ ચિત્તા મને કાંઈ કરશે નહીં. એને બી ખબર હતી. He followed the cheetah family till evening. અને એ સાંજ સુધી, till evening એટલે કે સાંજ સુધી આ ચિત્તાનો જે પરિવાર છે એનો ફોલો કરશે, પીછો કરે છે. At the sunset. અને સનસેટ એટલે કે સૂર્યાસ્તના સમયે the mother cheetah hid her cubs in a thick bush and left for a steep.
સાંજના સમયે મધર ચિત્તા જે છે એ શું કરે છે? મધર ચિત્તા પોતાના જે બચ્ચા હતા એ બચ્ચાને એક થીક બોક્સ એટલે કે ઘેરાવદાર જાળી હતી, ગાઢ જાળી હતી, એ ગાઢ જાળીની અંદર છુપાવી દે છે. છુપાવીને શું કર્યું? પોતે ઝરણામાંથી પાણી પીવા માટે વહી ગઈ. બરોબર? ક્વિકલી ધ હન્ટર picked up his net અને તરત જ તે ક્વિકલી ધ હન્ટર picked up his net હન્ટર પોતાનું નેટ લે છે એન્ડ સ્પેર અને પોતાના ભાલા લે છે એન્ડ રન ઇન્ટુ ધ વોલ અને એ પોતે એ જાળીઓની અંદર વયો જાય છે. જેવી મધર ચિત્તા ત્યાંથી નીકળી એ ભેગો તે શિકારી ગયો દોડી પોતાના ભાલા જાળી બધું લીધું અને સીધું એ જાળીમાં વયો ગયો. He saw two tiny cubs એ બે નાનકડા બચ્ચાને જોઈએ છે. They looked at him with their bright eyes અને એ બે જે છે એ પોતાની ચમકદાર તેજસ્વી આંખો વડે આ ઈદીને જોઈએ છે, શિકારીને જોઈએ છે. They were too young to run away અને એ બહુ નાના હતા દોડવા માટે. એ એટલા નાના હતા કે પોતે પોતાના પગ ઉપર દોડી પણ ના શકે. તમે જોયું હશે કે આજુબાજુમાં ગલુડિયા તમે જોયા હશે કે જે પોતે જ્યારે એમનો જન્મ થાય એ ટાઈમે ગલુડિયા પોતે હાલી દોડી આંખો ન ખોલે. તો એવી જ રીતે ચિત્તાની તમને વાત કરવામાં આવે તો ચિત્તા પોતે પોતાના જન્મ સમયે એટલા નાના 300 ગ્રામના હોય સાહેબ. તો એ 300 ગ્રામના ચિત્તાના નાના બચ્ચા શું દોડી શકવાના? એટલે આ નાના બચ્ચા દોડી શકવાની તો આ હાલતમાં હતા જ નહીં કે ઈદીને જોઈ અને પોતે નાસી છૂટે એવું નહોતું થયું. અને કદાચ દોડે તેમના નાના પગ ક્યાં સુધી દોડી શકવાના? ઈદી પકડી ગઈ એમને. They looked at him with their bright eyes અને એ પોતે પોતાની આ ચમકતી આંખો વડે ઈદીને જોયા રાખે છે. They were too young to run away અને પોતે ભાગવા માટે ખૂબ જ નાના છે. ઈદી threw the net over them ઈદી જે છે એ પોતાની નેટ જે છે એના ઉપર નાખી દે છે, બચ્ચા ઉપર નાખી દે છે. And the cubs were caught અને કેવી અનફોર્ચ્યુનેટલી કે નસીબ નહોતા સારા એટલે બચ્ચાઓ જે છે એ બંને પકડાઈ જાય છે. He needed only one cub but he thought એને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. એને વાત એવી કરી હતી હમણાં આપણે જોયું કે એને એવું વિચાર્યો કે હું એક બચ્ચું પકડી લઉં તો એ એક મારી માટે કામ કરશે. પણ એને વિચાર આવ્યો કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એટલે કે એક કરતાં કદાચ બે ગુલામ હોય તો એ તો સારું જ કહેવાય. એક કામવાળો હોય એના કરતાં બે કામવાળા હોય એ સારું કહેવાય. એટલે એને એવું જ વિચાર્યું કે મારી પાસે એક ગુલામ હોય એની બદલે કદાચ બે ગુલામ હશે તો હું બહુનો શિકાર કરી શકીશ. બરોબર? He dragged them with him. ડ્રેગ એટલે ખસડવું. એ પોતે આ બચ્ચાને પોતાની સાથે ખસડીને લઈ જાય છે. એન્ડ હાઈડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ અને એ બચ્ચાઓને એક મોટા ટોપલાની અંદર, બાસ્કેટ એટલે ટોપલી, બરોબર, એક મોટા ટોપલાની અંદર આ બચ્ચાઓને છુપાવી દે છે. The mother ચિત્તા returned after a while. હવે આગળ શું થાય છે જોઈએ કે માતા ચિત્તા જે છે એ પોતે પાછી આવે છે. થોડા સમય પછી માતા ચિત્તા પાછા આવે છે. She did not find her cubs અને અનફોર્ચ્યુનેટલી એને પોતાના બચ્ચા મળતા નથી. હવે તમે વિચારો કે કોઈ માતાને પોતાનું બચ્ચા કે પોતાનું બાળક ન મળે ત્યારે એની શું હાલત થાય? તો જોઈએ શું હાલત થાય છે એની. She looked all around તે બધી બાજુ જોઈએ છે. First of all, she became angry and jumped wildly. પહેલાં તો એ પોતે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. She became very angry કે મારા બચ્ચા ક્યાં ગયા. પહેલાં ગુસ્સે થઈ ગઈ અને જમ્પ વાઇડલી અને જંગલી રીતે કૂદવા ચાલુ કરી દે છે. બહુ કૂદકા મારી. She sniffed all around. સ્નિફ એટલે સૂંઘવું. એ આજુબાજુમાં બધી જ જગ્યાએ સ્નિફ એટલે કે સૂંઘી લે છે, સૂંઘ્યા લે છે. જો પ્રાણીઓ પાસે સૂંઘવાની શક્તિ હોય, મનુષ્ય પાસે એટલી બધી સારી ન હોય, હોય તો ખરી પણ એમ કે પ્રાણીઓ જેટલી સારી ન હોય. તો આ મધર ચિત્તા જે છે એ પોતે બધી બાજુ સૂંઘી આવે છે કે ક્યાંય મારા બચ્ચા છે આટલામાંથી રમતા કદાચ ચાલીને થોડું ચાલતા વયા ગયા હોય તો. પણ બટ અલાહ, she could not find her dear babies. પણ અરે એને એના એક પણ બાળક મળતું નથી. એને આજુબાજુમાં ક્યાંય પણ પોતાનું એક પણ બાળક મળ્યું નહીં. At last she became sad and started crying. અને હવે છેલ્લે શું થશે? She became sad. એ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને એ રડવાની શરૂઆત કરી દે છે. She cried and cried for a whole night. એ રડે છે, એટલું બધું રડે છે, આખી રાત રડે છે. Till the next morning. અને બીજો દિવસ સાંજ સુધી એ રડ જ કરે છે. તે પોતાના બાળકો જે માતાથી દૂર થઈ જાય એ માતાની હાલત શું થાય? એ
આખી રાત રેડા પછી પણ એ બીજો દિવસ સાંજ સુધી પણ ખાલી રડ જ કરે છે. She cried and cried until her tear made a dark stain down her cheeks. She cried and cried. એ રડે છે ત્યાં સુધી રડે છે કે જ્યાં સુધી એના ગાલ ઉપર કાળા કલરના ધબ્બા નથી પડી જતા. She was still weeping. અને હાલમાં પણ એ સાંજ પછી પણ એ વીપિંગ એટલે કે ધ્રુસકા ભરવા અથવા તો કહેવાય ધ્રુસકે રડતી હોય છે, ધ્રુસકા ભરતી હોય છે. At the night the mother Chitta cried so loudly. અને રાત્રે પાછી બીજો દિવસની રાત પડી ત્યારની વાત છે. At the night mother Chitta cried so loudly. મધર ચિત્તા ખૂબ જ જોરથી રડે છે. That she was heard by the wise men living in the village. અને આજે જોરથી મધર ચિત્તા રડતી હતી એનો અવાજ ગામમાં એક ડાયો માણસ રહેતો એના સુધી પહોંચે છે. The whole man understood what had happened. અને આ ઘરડો માણસ જે છે એ સમજી જાય છે કે શું બન્યું હશે. જો ગામના ઘરડા હોય ને એમને આવી બધી વસ્તુઓનો અનુભવ હોય, એમને પોતાની જિંદગીમાં ઘણું બધું જોયું હોય, એટલે તરત આ બધું સમજી જાય કે કયું પ્રાણી કેવી રીતે બિહેવ કરે છે, તો શું કારણ હોઈ શકે, અનુમાન લગાવી શકે. તો એવું જ અનુમાન કે આ ભાઈએ લગાવ્યું, જેઓ ઘરડા માણસ હતા અને ખૂબ સમજદાર હતા. તો શું કરે છે જોઈએ આગળ. Immediately took his strong club. એટલે લાઠી, એની લાકડી, મોટો દંડ હોય ને જે આપણે ઢોર ઢાંકરને ચરાવવા માટે મોટી લાકડીઓ યુઝ થતી હોય ને એવા ટાઈપની લાકડી. Immediately took his strong club. અને પોતાનો દંડ જે છે, લાકડી જે છે, સ્ટ્રોંગ જે હતી, મજબૂત લાકડી જે હતી એને લે છે તરત જ તે. And come out of his hut. અને એની ઝૂંપડીમાંથી બહાર નીકળે છે. This old man's son was very wise. બરોબર, આ ઓલ્ડ મેન જે હતું એનું નામ શું હતું? સાનો. એ સાનો જે છે એ ખૂબ જ વાઇસ એટલે કે ખૂબ જ સમજદાર હતો. એ લવ એનિમલ્સ એને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને એ આ પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. When Sano found out the hidden cubs. જ્યારે સાનોને આ છુપાયેલા બચ્ચાઓ મળ્યા ત્યારે શું કરે છે? He knows that it was the Edie's big idea. જ્યારે આ સાનોને છુપાયેલા બચ્ચા મળે છે ત્યારે એને ફાઇનલી એને ખબર પડી જાય છે કે આ કામ કોનું હોઈ શકે અને એને તરત વિચાર આવ્યો કે આ દુષ્ટ કામ જે છે એ ઈદી સિવાય બીજું કોઈ ન કરી શકે. જો આજુબાજુમાં લોકો રહેતા હોય તો આપણને ખબર જ હોય કે કોણ વ્યક્તિ કેવું છે. તેવી જ રીતે આમની ટ્રાઇબમાં, આમની જાતિમાં કોણ વ્યક્તિ કેવું હતું એની ખબર હતી. બરોબર. He got angry with Idi. અને એ પોતે ઈદીથી ખૂબ જ ગુસ્સે થાય છે. એંગ્રી વિથ ઈદી, ખૂબ જ ગુસ્સે થાય છે. He rushed to the hut and shouted. He rushed to the hut. એ પોતે ઝૂંપડીમાંથી બહાર નીકળે છે ફટાફટ અને રાડો પાડે છે અથવા જોરથી બૂમ પાડીને બોલે છે. I hate you, Idi. હું તને ધિક્કારું છું, ઈદી. Everybody of our tribe will hate you. આપણી ટ્રાઇબના, આપણી જાતિના દરેક લોકો તને ધિક્કારે છે, ઈદી. Because you are lazy and wicked too. કારણ કે તું ખૂબ જ આળસુ છે અને તું ખૂબ જ દુષ્ટ છે. જો અહીંયા શું કીધું? તું ખૂબ જ આળસુ છે અને ખૂબ જ દુષ્ટ છે. રીઝન એવું હતું કે શિકારીને પોતાની જાતે શિકાર કરવો જોઈએ. શિકારી શેને કહેવાય કે જે પોતાની કલાથી, પોતાની આવડતથી, પોતાની ટેકનિકથી જાય શિકાર કરે અને શિકાર કરીને પાછો ફરે. પણ અહીંયા તો આ ભાઈએ શું કર્યું? આ તો ભાઈ આળસુ હતા. એને વિચાર્યું કે હું કોઈ ગુલામ રાખું, એકના વિનાના 2 ગુલામ રાખીશ અને મારી માટે શિકાર કરી આવશે. પણ આ એની રીત આખી ખોટી હતી. એટલે કે છે સાનો શું કે છે જોઈ. We know that the hunter must hunt with his own strength and skill. આપણે બધા જ જાણીએ છીએ, we know that, આપણે બધા જાણીએ છીએ કે hunter must hunt with his own strength and skill. એટલે કે પોતાની તાકાત અને પોતાની સ્કિલ વડે શિકાર કરવાનો હોય છે હન્ટરને. બટ યુ આર લેઝી હન્ટર. પણ તો એક લેઝી એટલે કે આળસુ હન્ટર છો, શિકારી છે. યુ આર થીફ, તો ચોર છે. જો એના પર નવો દાગ લાગ્યો, એ ચોર છે. કારણ કે એને 2 બચ્ચાને ચોરવાની હિંમત કરી. 2 નાના બચ્ચાને એની માતાથી દૂર કર્યા, એમને ચોરીને લઈ આવ્યો.
યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. અને તે આપણી જાતિ જે છે એના રૂલ્સને તોડ્યા છે. તે આપણી જાતિના જે રૂલ્સ છે એને તોડી નાખ્યા છે. યુ હેવ બોટ અ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને ડિસઓનર એટલે કે નિરાશ કરવા, બરોબર? એવું કહે છે કે તે આપણી આખી જાતિને બહુ જ નિરાશ કરી છે. આજે તે આજે ઘણું ખોટું કર્યું છે. તે આપણી આખી જાતિને નિરાશ કરી છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. બધા જ જે મેમ્બર હતા, જે સભ્યો હતા આ ટ્રાઇબની અંદર કે જાતિની અંદર, કે ઝુલુ જાતિ આપણે વાત કરી તો ઝુલુ વિશે મેં તમને પહેલાં વાત કરી કે આફ્રિકાની અંદર એક બુક છે ડૉક્ટર A.K. વીજળીવાળાની હીરાનો ખજાનો. એક સરસ મજાની સ્ટોરી બુક છે. આ સ્ટોરી બુકની અંદર હીરાનો ખજાનો લેવા માટે જે તેનો મેલ જે મેલ જે એમનો કિરદાર હોય છે એ કિરદાર પોતે જાય છે. એના પિતા જે છે હીરાનો ખજાનો ગોતવા ગયેલા હોય છે અને એના પિતાની કોઈ ખબર નથી લાગતી. એટલે એ વખતે એને ઝુલુ ભાષાના લોકો મળે છે. એ પોતે આફ્રિકાની અંદર જેટલો ટાઈમ એ જંગલની અંદર રહે છે એટલા ટાઈમ એને આ ઝુલુ ભાષાના અથવા ઝુલુ જાતિના લોકો જોડે બહુ સમય વિતાય. એવું આ બુકની અંદર સ્ટોરી છે. તો એ બુકની અંદર તમને એક લાસ્ટ છેલ્લે તમને ઝુલુ ભાષાના શબ્દો મળી જશે. એટલે ઝુલુ શું છે, ઝુલુ ભાષા શું છે, કોઈ મારા જેવું કદાચ હોય કે જેને નવું નવું જાણવાનો બહુ શોખ હોય તો એ ચોપડી વાંચી શકે છે. અત્યારે નહીં, એવું લાગે કે હવે બહુ ટાઈમ ફ્રી છે, કંઈ નથી કામ કરવા માટે અને સમય ફ્રી છે ત્યારે વાંચી શકાય. ડૉક્ટર A.K. વીજળીવાળાની હીરાનો ખજાનો કરીને બુક છે. એની અંદર તમને આ ઝુલુ ભાષાના કાંઈ નહીં તો છેલ્લે તમને ઝુલુ ભાષાના વર્ડ મળી રહેશે કે કયા વર્ડનો યુઝ કેવી રીતે થાય. થેન્ક યુ માટે શું વપરાય, ડર માટે સીઝા એવો, ભય માટે એવો શબ્દ વપરાય. એટલે આવું બધું તમને મળી રહેશે. અને ઝુલુ ભાષાના લોકો કેવા હોય અને આફ્રિકાની અલગ અલગ આદિવાસી જાતિઓ વિશે ઘણું બધું એમાં જાણવા મળશે. અત્યારે કોઈ જરૂર નથી. જો અત્યારે પહેલો આપણો લક્ષ્ય એ છે કે આપણે બુકમાં ધ્યાન દેવું, પણ જ્યારે તમે ફ્રી હોય, વેકેશનનો ટાઈમ હોય ત્યારે ખબર જ છે કે આપણે કાંઈ બીજું કામ નથી, ફ્રી છીએ તો બુક્સ પાછળ ટાઈમ દેવાય. નોવેલ્સ વંચાય એમાં મજા. આગળ જોઈએ. They decide to drive away Idi. All the member of the hunter tribe go together. આ જે શિકારીની જાતિ હતી એના બધા જ લોકો ભેગા થાય છે. They decide to drive away Idi from the village forever. અને એ નક્કી કરે છે કે ઈદીને હંમેશા માટે આપણે આપણા ગામમાંથી કાઢી મૂકીએ. જો એને ખોટું કર્યું હતું, એને એક માતા ચિત્તા પાસેથી એના બચ્ચાનો છીનવી લેવા જોઈએ, એને ચોરી કરી. એટલે હવે એ લોકો સેજ પણ નહોતા ઈચ્છતા કે આ ચિત્તાને પોતે પોતાની જાતની અંદર આ ચિત્તાને છોડવાવાળાને પોતાની જાતની અંદર જગ્યા આપે. તો જોઈએ શું કરે છે લોકો. Sanno took the corpse on his shoulder and returned there to their mother. સાનો જે છે એ પોતે આ બંને બચ્ચા હતા એને પોતાના ખભા ઉપર ચડાવે છે. બે બચ્ચાને પોતાના ખભા ઉપર મૂકે છે અને ખભા ઉપર મૂકી અને એની માતા જે હતી એ બંને નાના નાના બચ્ચાની માતા હતી તેમના સુધી પહોંચાડી આવી છે. He saw the long weeping. He saw that. એ જોઈએ છે the long weeping of the mother cheetah had stained her face for her. અને એ જોયું છે કે આ માદા ચિત્તા જે છે એ બહુ લાંબા સમય સુધી ધ્રુસકે રેડી. એના લીધે એની આંખો જે છે, એની ગાલ જે છે, એની આંખોની નીચેના ગાલ પર કાળા કલરના ધબ્બા પડી ગયા છે. બરોબર. તો અહીંયા તમારી આ સ્ટોરી પૂરી થઈ છે. શું હતી સ્ટોરી? તો સાનો એ પોતે મૂકી આવ્યો. એની પહેલાંની આપણે વાત કરી કે ઈદી હતું. ઈદીએ પોતે બે બચ્ચા ચોરી લીધા. એ બંને બચ્ચાને ચોરી અને પોતે કામ કરતો પણ મધર ચિત્તા ખૂબ રેડી ગુસ્સે થઈ રેડી. બરોબર. ધમ પછાડાઈ કરી લીધા થોડાક. આ બધું કરીને માતા ચિત્તા જે છે એ માતા ચિત્તાને એટ લાસ્ટ એક ડાયા માણસના લીધે પોતાના બે બચ્ચા પાછા મળે છે. પણ આ બે બચ્ચા પાછા મળ્યા એની પહેલાં બહુ રડવાના લીધે મધર ચિત્તાના બંને ગાલ ઉપર કાળા કલરના ધબ્બા પડી ગયા હોય છે. તો તમે એવું વિચાર્યું હોય ક્યારેક, એટલે સ્ટોરી છે એક પ્રકારની કે શું લેવા કયા કારણથી મધર ચિત્તા જે છે, કોઈ પણ માદા ચિત્તા જે છે એના ગાલ ઉપર કાળા કલરના ડાઘ તમને જોવા મળે છે. તો આ એક માન્યતા છે. બરોબર. આ માન્યતા મુજબ એવું કહેવાય છે કે આવા કારણોસર આ માદા ચિત્તા જે છે એના ગાલ ઉપર તમને કાળા કલરના ધબ્બા જોવા મળે છે. બરોબર. લાઈનો પડી હોય આંસુની, એવી ટાઈપની લાઈનો તમને જોવા મળે. તો હવે
થોડાક તમને ફેક્ટ આપ્યા છે કે ચિત્તા કેવી રીતે ક્યાં રહે, એમની વજન કેટલો હોય, એમની હાઈટ કેટલી હોય. ઇન શોર્ટ એમના વિશે બધું તમને ઇન્ટ્રોડક્શન છે. મેં સ્ટાર્ટિંગ કર્યું કે મારું નામ નિરાલી છે, આવી રીતે મેં શરૂઆત કરી. બસ એવી જ રીતે તમને આખો પાઠ ભણાવ્યા પછી તમને ચિત્તાની બધી જ માહિતી ફેક્ટ બરોબર માહિતી આપી દીધી છે. તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તાના થોડાક માહિતી આપી છે. હાઈટ કેટલી 100 સેન્ટીમીટર બરોબર, 100 સેન્ટીમીટર જેટલી એની હાઈટ હોય છે. વેઇટ એટલે કે વજન 65 kg બરોબર, 65 kg જેટલો એનો વજન હોય છે. વેટેડ બર્થ જન્મ સમયે વજન એટલે કે કોઈ ચિત્તાએ કોઈ માદા ચિત્તાએ બાળકને જન્મ આપ્યો, બચ્ચાને જન્મ આપ્યો તો એ બચ્ચું કેટલા કિલોનું હશે? તો 300 ગ્રામ, ફક્ત 300 ગ્રામ. વિચારો 300 ગ્રામ એટલે જસ્ટ થિંક અબાઉટ ઇટ, કેટલું સાવ નાનકડું અમથું હશે. એજ ઓફ મેચ્યોરિટી 2 યર એટલે કે પુખ્તતાની ઉંમર, ત્યારે એ પોતે પુખ્ત બનશે. તો 2 વર્ષની આજુબાજુની જ્યારે એની ઉંમર થશે ત્યારે એ પુખ્ત બનશે. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખવાના કેવી રીતે? તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાને એક હલકું શરીર હોય છે. એન્ડ ઇટ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ એટલે કે એના પગ જે છે એ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ ઇઝ અ આઇસોલેટેડ બ્લેક સ્પોટ whereas the leopard has a cluster of the spot. ચિત્તો જે છે આઇસોલેટેડ એટલે કે છૂટા છવાયા. ચિત્તો જે છે એના શરીર ઉપર તમને છૂટા છવાયા કાળા કાળા ડાઘા જોવા મળશે. પણ દીપડો જે છે એમાં તમને ઝુમકો જોવા મળશે. જો બંનેનો તમને સેમ જેવા લાગે છે તો અને દીપડો એમ જોઈને તમે ડાયરેક્ટ એમ ન કહો કે કેવી રીતે અમારાને ઓળખવા, થોડુંક જ ફરક હોય. મેઇન આપણને ખાલી એક જ ફરક ખબર પડે, એના પગ તો આપણે કંઈ માપવા ન જઈ શકીએ એટલે આપણને ખાલી એક જ ફરક ખબર પડે કે એના શરીર ઉપર કાળા કલરના ધબ્બા કયા ટાઈપના છે. જો આ કાળા કલરના ધબ્બા જે ગોળ ગોળ સ્ટેઇન હોય, કાળા કલરના ધબ્બા છે એ જો આખા છૂટા છવાયેલા હોય તો એ દીપડો હોઈ શકે. સોરી, છૂટા છવાયા હોય તો આપણો ચિત્તો હોય, બાકી એ દીપડો હોય બરોબર. હેબિટેટ ચિત્તાસ યુઝ્યુઅલી લાઇવ ઇન ઓપન ફોરેસ્ટ એટલે કે એનું રહેઠાણ ક્યાં છે? તો ચિત્તા મોટા ભાગે ખુલ્લા ફોરેસ્ટની અંદર, જંગલની અંદર રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા અને ત્યારે હાલમાં એ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. આપણા ભારતની અંદર આપણી પાસે ઘણા બધા ચિત્તાઓ આવેલા હતા. શું હતા? છે તે. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટેડ બાય ધ હન્ટર અરાઉન્ડ 1950 એટલે કે 1950ની અંદર જે છેલ્લો ચિત્તો હતો એને એક શિકારી દ્વારા ગોળીએ અપાયેલો હતો, મારી નાખાયેલો હતો. હેબિટ્સ એટલે કે એની જે વસ્તુઓ કેવી રીતે બધી કરે છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. 1 કલાકની 100 કિલોમીટર જેટલી એની સ્પીડ છે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ એની આ જે સ્પીડ છે એ ખૂબ જ નાના, ખૂબ જ થોડા સમય માટે જાળવી શકે છે. એના કરતાં વધારે નહીં. એમ કહી શકો કે 5 થી 10 મિનિટ એટલું દોડી શકે. 1 કલાકમાં દોડી શકે છે કેમ કે થોડા સમય માટે એ જાળવી શકે. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ અ લોંગ એઝ અ 25 મીટર અને ઘણીવાર એ 25 સેન્ટીમીટર જેટલો લાંબો કૂદકો પણ મારી દે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લેપ્સ અપ ટુ કેચ ઇટ. એ પોતે ધીમે ધીમે એ પોતે આ શિકારની પાછળ આવશે અને એના પર કૂદી અને એને પકડી લેશે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એ પોતાના ખોરાકનો સંગ્રહ નથી કરતો. ખાઈ લીધું, જમવું તો એટલું જમી લીધું, પછી એ ખોરાકને જતો કરી દેવાનો. ધીસ સમટાઈમ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને એના લીધે એ પોતે ઘણીવાર કારણ બની જાય છે કે નાના બચ્ચાઓ અથવા તો પોતે યંગ ચિત્તાનું પણ ઘણીવાર મૃત્યુ થાય, કારણ કે ખોરાક ન મળે તો શું થઈ શકે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર એટલે કે એ પોતે એકલ વાયુ રહેવાવાળું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લાઇવ ઇન અ ગ્રુપ ઓફ હર્ડ. એ પોતે ક્યારેય સમૂહમાં જોવા નહીં મળે. એવું નથી કહેતા શેર અકેલા ही होता है એના. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ અ સૂન એઝ ધ કબ આર મેચ્યોર. જ્યારે પણ એના બચ્ચાઓ જે છે એ મેચ્યોર થઈ જશે, પુખ્ત થઈ જશે, પછી એ છૂટા પડી જશે 2 વર્ષ પછી બરાબર. એનું ડાયટ ખોરાકમાં શું લેશે? તો મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. એના મીડિયમ સાઇઝના બગ એટલે કે કાળિયા જે છે એનું મુખ્ય ભોજન છે. ઇટ ઓલ્સો કેચ હાર્સ એન્ડ લાર્જ બર્ડ. અને એ પોતે હરણ અને થોડા મોટા મોટા
પ્રાણીઓ સોરી હરણ સસલા એવા બધા નાના નાના પ્રાણીઓ અને થોડા મોટા બર્ડ એટલે કે પક્ષીઓનો પણ શિકાર કરી લે છે. કપ્સ એના બચ્ચાઓ વિશે માહિતી આપી છે. ધ ફિમેલ ગીવ બર્થ ટુ 4 કપ્સ એટ અ ટાઈમ એટલે કે એક સમયે માદા ચિત્તા જે છે એ 2 થી 4 બચ્ચાને જન્મ આપશે. They are very beautiful with a long silver grey fur અને ખૂબ જ સુંદર મજાના હોય છે. એમની રૂવાટી જે છે એ સરસ મજાની રૂપેરી કલરની હોય છે અને ખૂબ જ સુંદર મજાના હોય છે. The mother called them by giving a high pitched whistle like a bird. અને એમની માતા જે છે એમને એ સરસ મજાની સિસોટી જેવો તીક્ષ્ણ અવાજ કરી અને બોલાવશે. તો અહીંયા આપણે આપણા આ ચેપ્ટરની સમાપ્તિ કરીએ છીએ. મેં કીધું એ મુજબ કે સ્પેલિંગ પહેલાં લખજો પછી આખું યુનિટ ભણજો, બરાબર.